વહેલી સવારથી ભાવનગર પંથકમાં મેઘરાજાએ મંડાણ કર્યું અને બપોરના 2 વાગ્યા સુધીમાં 6 ઇંચ સુધી વરસાદ ખાબકી જતા અનેક શહેરો બેટમાં ફેરવાયા હતા. સવારથી મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા આખું શહેર પાણી થઈ ગયું. શહેરના માર્ગો જાણે તળાવ બની ગયા. નીચાણવાળા વિસ્તાર બેટમાં ફેરવાયા. નીચાણવાળા વિસ્તારમાં ગોઠણડૂબ પાણી ભરાતા વાહનો ફસાયા. 2 વ્હીલરના ટાયર ડૂબી ગયા હતા. રિક્ષા બંધ પડતા લોકોને ધક્કા મારવા પડ્યા. આખી બજાર જાણે સ્વિમિંગ પુલ બની ગઈ હોય તેમ બાળકો સ્વિમિંગ કરતા નજરે પડ્યા. પાલીતાણાના દુધાળા, ઘેટી, નાનીમાળ, આદપુર સહિતના ગામડાઓમાં વાવણીલાયક વરસાદ થયો. પ્રથમ વરસાદે જળબંબાકારની સ્થિતિના દ્રશ્યો ભાવનગરના સિહોરના છે. વહેલી સવારથી જ અહીં વરસાદ તૂટી પડ્યો. 4 થી 6 ઇંચ વરસાદ ખાબકતા સિહોરના ગામડાઓની નદીઓ ગાંડીતુર બની ગઈ. સિહોરના વરલ, બુઢાણા સહિતના ગામમાં સુપડાધારે વરસાદ પડતા ગામ બુઢાણા, બાલાવાડી કોઝવે, નવા બનેલા રોડ પર રેલિંગના પતરા તૂટી ગયા. પહેલા વરસાદમાં જ તણાતા પાલીતાણા ટાણા રોડ બંધ કરવાની ફરજ પડી. નદી ગાંડીતુર બનતા રોડ બંધ કરવા પડ્યા. ગાંડીતુર બનેલી નદીના આ દ્રશ્યો સિહોરના ટાણા ગામના છે. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વરસાદની એન્ટ્રી સાથે જ વરલ ગામની નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. સુકીભઠ્ઠ નદીમાં ઘોડાપુર આવ્યું, જેથી ખોડાપુર વરલથી ભાખર જવાનો રસ્તો બંધ થયો. ધોધમાર વરસાદ થતાં ગામોમાં વૃક્ષ પડી ગયા. આજુબાજુના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. નદીના પાણી મહુવાના ગામડામાં ઘૂસી ગયા. સવારથી વરસાદે તોફાની બેટિંગ કરતા મહુવા શહેર સહિત તરેડ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ગામના નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું. ભારે વરસાદને કારણે તરેડ ગામની નદી ગાંડીતુર બની ગઈ. વાવણીલાયક વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થયા. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.